નમસ્કાર. અગાઉ સમાંતર શ્રેણીની અંદર સમાંતર શ્રેણી કોને કહેવાય એની થોડીક ચર્ચા કરી હતી. સમાંતર શ્રેણી હોય તો એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત કઈ રીતે શોધી શકાય એવા સરળ દાખલા આપણે જોયા હતા. એનાથી થોડાક અઘરા બીજા દાખલા જોવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલું છે કે -1.2, -3.2, -5.2 અને -7.2. આપણે અહીંયા આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાની છે. જો સમાંતર શ્રેણી હોય તો એનો તફાવત d શોધવાનો છે અને પછીના 3 પદ શોધવાના છે. અહીંયા આપણને દરેકના 4 પદ આપેલા છે. આપણે પહેલા દાખલાની વાત કરીએ તો બીજું કે આપણે સામાન્ય સમાંતર શ્રેણી તો આપણે a1 a2 a3 a4 up to an એક સમાંતર શ્રેણી છે એવું આપણે જોયું હતું. એનો તફાવત એટલે શું? તો આપણે a2 માંથી a1 ને બાદ કરતા હતા, a3 માંથી a2 ને બાદ કરતા હતા, a4 માંથી a3 ને બાદ કરતા હતા. એ રીતે અહીંયા આપણે પહેલા દાખલાને જોવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ શ્રેણી -1.2, -3.2, -5.2, -7.2. a2 માંથી a1 ને બાદ કરીએ એટલે કે બીજા પદમાંથી પહેલા પદને બાદ કરીએ તો -3.2 minus a2 minus a1 અહીંયા આપણને -3.2 plus 1.2 is equal to 3.2 માંથી 1.2 ને બાદ કરીએ. મોટા આગળ માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ ચિહ્ન આપણે લખીશું -2. ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ a3 minus a2 -5.2 minus -3.2 -5.2 plus 3.2 is equal to -2. તો અહીંયા આપણે જોયું તો તફાવત d મળ્યો આપણે -2. અહીંયા પણ તફાવત -2 મળ્યો. એનો મતલબ અહીંયા શું થયો કે a2 minus a1 is equal to a3 minus a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે આપણે લખીએ કે આપેલ શ્રેણી આ પહેલો જવાબ. બીજો જવાબ છે કે જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત શોધો. તો આપણે ઓલરેડી તફાવત શોધી ચૂકેલા જ છીએ એટલે અહીં આપણે બીજો જવાબ લખીશું કે સામાન્ય તફાવત d is equal to -2. હવે વાત આવી કે પછીના 3 પદ શોધો. તો આપણે ઓલરેડી a1 a2 a3 અને a4 સુધીના પદ મળેલા છે. a5 એટલે કે ચોથા પદમાં તફાવત ઉમેરીશું તો ચોથું પદ -7.2 minus 2 is equal to -9.2. a6 પાંચમું પદ -9.2 minus 2 is equal to -11.2. a7 is equal to -11.2 minus 2 is equal to -13.2.
પછીના 3 પદ, તો 5મું, 6ઠું અને 7મું પદ. આ રીતે આપણે એની અંદર શોધી શકીએ છીએ. તો આ તો આપણો પહેલો દાખલો. બીજા દાખલાની વાત કરીએ તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32. બીજામાંથી પહેલું પદ બાદ કરીએ તો વર્ગમૂળમાં 8 માઈનસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા આપણને એમ થાય કે વર્ગમૂળમાં 8 એટલે શું? તો સામાન્ય રીતે આપણને આટલી તો ખબર જ છે કે વર્ગમૂળમાં 8, તો આપણે અહીંયા વર્ગમૂળમાં ભાગ પાડીએ 4 ગુણ્યા 2. 4 નું વર્ગમૂળ નીકળે 2 થાય એટલે 2 બહાર નીકળશે, બાકી વધ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 8 ને આપણે 2 વર્ગમૂળમાં 2 સ્વરૂપમાં લખી શકાય. તો 2 વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગમૂળમાં 2 કોમન નીકળે, વર્ગમૂળમાં 2 ને કોમન કાઢીશું, કૌંસમાં બાકી 2 વધ્યા, અહીંયા 1 વધ્યા, 2 માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2. બીજો તફાવત શોધીએ તો વર્ગમૂળમાં 18 માઈનસ વર્ગમૂળમાં 8. હવે એ જ રીતે અહીંયા વર્ગમૂળમાં 18 એટલે શું થશે? તો વર્ગમૂળમાં 18 એટલે વર્ગમૂળમાં 9 ગુણ્યા 2, 9 નું વર્ગમૂળ નીકળશે 3, વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે લખીશું 3 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 કોમન નીકળશે, 3 માઈનસ 2 એટલે વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે જોઈશું, તો અહીંયા આપણને જે તફાવત છે એ તફાવત આપણને અહીંયા સરખો જોવા મળે છે, અને તફાવત સરખો જોવા મળે છે એટલે આપણે કહી શકીએ કે a2 માઈનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઈનસ a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2. પછીના પદ શોધવાની વાત કરીએ તો વર્ગમૂળમાં 32, ચોથું પદ એટલે કે 5મું પદ a5 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 32 ને આપણે આમ લખી શકીએ 8 ચોક 32 અથવા તો 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4 થાય એટલે કે 4 વર્ગમૂળમાં 32 આ કે 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, 4 વત્તા 1 5, 5 વર્ગમૂળમાં 2. અને આપણે આખા વર્ગમૂળ સ્વરૂપમાં લખવા જઈએ તો 5 ની અંદર લઈ જઈએ તો 5 ની અંદર લઈ જઈએ તો 25 ગુણ્યા 2 બરાબર વર્ગમૂળમાં 50. a6 વર્ગમૂળમાં 50 ને સીધું આ રીતે જ લખું છું,
5 વર્ગમૂળમાં 2 એટલે કે પાંચમું પદ વત્તા તફાવત એટલે કે વર્ગમૂળમાં 2, 5 વત્તા 1 એટલે કે 6 વર્ગમૂળમાં 2, 6 ને અંદર લઈ જઈએ તો 6 અંદર જશે તો વર્ગમૂળમાં 36 ગુણ્યા 2, કેમ કે 6 નો વર્ગ 36 થાય એટલે અંદર 36 વર્ગમૂળમાં 2, 36 ને 2 વડે ગુણીશું તો 36 તો 72 એટલે વર્ગમૂળમાં 72. તો આ રીતે પાંચમું, છઠ્ઠું, સાતમું પદ આપણે એની અંદર આસાનીથી શોધી શકીએ. ત્રીજો દાખલો હવે 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 7 નો વર્ગ. ત્રણના વર્ગમાંથી 1 નો વર્ગ બાદ કરો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 3 નો વર્ગ 9 થાય, 1 નો વર્ગ 1 થાય, 9 માંથી 1 જાય તો 8 પદ. ત્રીજું પદ 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ, 5 નો વર્ગ 25 થાય, 3 નો વર્ગ 9 થાય, 25 માંથી 9 જાય 16 પદ. હવે અહીંયા જોઈશું તો આપણને બીજામાંથી પહેલું પદ બાદ કરીએ ત્યારે સામાન્ય તફાવત આપણને 8 મળ્યો. અહીંયા જોઈશું તો સામાન્ય તફાવત આપણને 16 મળ્યો. એનો મતલબ એ થયો કે a2 minus a1 is not equal to a3 minus a2. બંનેનો તફાવત સરખો થતો નથી, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીંયા લખી છે બધી શ્રેણી તો છે જ, પણ સમાંતર શ્રેણી છે કે નહીં એની આપણે ચકાસણી કરી રહ્યા છીએ. એટલે આપણને પહેલી અને બીજી શ્રેણી સમાંતર શ્રેણી મળી, પણ ત્રીજી શ્રેણી સમાંતર શ્રેણી નથી, કેમ કે બંનેનો જે તફાવત છે એ તફાવત સરખો નથી, ડી નું મૂલ્ય સમાન નથી, માટે આપણને આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને હવે ચોથો દાખલાની વાત કરીએ તો -6 માઇનસ -10 -6 વત્તા 10 બરાબર 4. -2 માઇનસ -6 ત્રીજામાંથી બીજું પદ બાદ કર્યું. -2 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે કે +6 બરાબર 4. જો અહીંયા જોઈશું તો આપણને a2 minus a1 is equal to 4 મળ્યા, a3 minus a2 is equal to આપણને 4 મળ્યા, એટલે કે બંનેનો તફાવત સરખો છે. એટલે આપણે અહીંયા લખીશું કે a2 minus a1 is equal to a3 minus a2. તફાવત સરખો છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત d is equal to 4. પછીના ત્રણ પદ શોધો. a5 ચોથું પદ કેટલું હતું? 2. સામાન્ય તફાવત d 4, 4 વત્તા 2 is equal to 6. a6 પાંચમું પદ 6, સામાન્ય તફાવત 4, છઠ્ઠું પદ 10. a7 છઠ્ઠું પદ 10, સામાન્ય તફાવત 4, 10 વત્તા 4 14. તો આ રીતે આપણને આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો.
એવા કોઈ પણ પ્રકારના દાખલાઓ આપણને પૂછી શકે, જે દાખલાઓને આપણે આ રીતે સરળતાથી આપણે ગણી શકીએ. હવે આગળ એક બીજી વાત કરવા જઈ રહ્યો છું કે અહીંયા આપણને જે પદો આપેલા છે એ આપણને કો તો 4 પદો આપ્યા છે, કો તો 5 પદો આપ્યા છે, પણ એ પદોની અંદર એના કરતા વધારે પદો, ધારો કે કોઈ તમને એમ પૂછે કે 20મું પદ કેટલું કે 25મું પદ કેટલું, તો અહીંયા આપણે લખ્યું છે કે A1 A2 A3 A4, તો આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે. પણ કોઈ આપણને એમ પૂછે કે nમું પદ કેટલું છે, તો આપણે કહી શકીએ કે nમું પદ an છે. પણ આપણને 10મું કે 20મું કે 25મું પદ આપણને પૂછે તો એ પદોને આપણે કેવી રીતે શોધી શકીએ, તો એની થોડીક આપણે આગળ ચર્ચા કરીએ. હવે અહીં આપણે સમાંતર શ્રેણીનું nમું પદ કોને કહેવાય એની થોડીક ચર્ચા આપણે કરીએ. તો આપણને ખબર જ છે કે સમાંતર શ્રેણી એટલે કે A1 A2 A3 A4 A5 અપ ટુ અનંત સુધી એક અનંત સમાંતર શ્રેણી છે. એની અંદર પ્રથમ પદ એટલે કે A1, બીજું પદ એટલે કે A2, ત્રીજું પદ એટલે કે A3. સામાન્ય રીતે આપણે પ્રથમ પદને A કહીએ છીએ અને સામાન્ય તફાવતને D કહીએ છીએ. તો આપણું પ્રથમ પદ છે A1. બીજું પદ જોવા જઈએ તો આપણે આગળ શું કરીએ તો કે પ્રથમ પદમાં તફાવત ઉમેરો. બીજું પદ એટલે પ્રથમ પદ A1, એમાં તફાવત ઉમેરો. તો પ્રથમ પદ આપણા માટે શું હતું? A હતું. તફાવત ઉમેરે તો D, તો A plus D. હવે અહીંયા આને મેં થોડુંક સ્વરૂપ બદલ્યું છે. A એટલે A, વત્તા તો વત્તા. હવે D ની જગ્યાએ મેં શું લખ્યું છે? 2 - 1. બેમાંથી એક બાદ કરીએ તો કેટલા વધે? તો 1 વધે. 1D. માત્ર આના જ વસ્તુને અહીંયા મેં સ્વરૂપ થોડુંક બદલ્યું છે. એ જ રીતે ત્રીજું પદ, તો ત્રીજું પદ એટલે કે A3. બીજા પદમાં તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ મળે. બીજું પદ આપણા માટે શું હતું? તો અહીંયા આપણે લખ્યું છે કે બીજું પદ A plus D. તો અહીંયા મેં લખ્યું છે A2 એટલે કે A plus D. A2 એટલે A plus D. તો A2 બરાબર A plus D લખ્યા મેં, plus D. આનો મેં સાદુરૂપ આપ્યું તો D વત્તા D, તો 2D થયા, તો A plus 2D. હવે બેને હું 3 - 1 સ્વરૂપમાં લખી શકું. 3 માંથી 1 બાદ કરું એટલે 2 જ થવાના છે. એટલે અહીંયા A plus 3 minus 1 into D. ચોથું પદ, ત્રીજું પદ વત્તા તફાવત એટલે કે ચોથું પદ. ત્રીજું પદ આપણા માટે હતું A plus 2D, વત્તા તફાવત એટલે કે D. 2 વત્તા 1 એટલે કે 3, A plus 3D. 3 એટલે કે 4 માંથી 1 બાદ કર્યું એટલે 3 થાય, એટલે 3 ની જગ્યાએ મેં 4 minus 1 into D લખ્યું. જો અહીંયા બીજું પદ હતું માટે 2 minus 1 લખ્યા મેં, એટલે 2 એટલે બીજું પદ, 3 એટલે ત્રીજું પદ એટલે અહીંયા મેં 3 લખ્યા, 4 એટલે ચોથું પદ એટલે 4 લખ્યા મેં. હવે એ જ રીતે આગળ વધીએ તો nમું પદ એટલા માટે મેં n લખ્યા. બાકી તો A plus ત્રીજું પદ, ચોથું પદ, -1 into D. તો આજે મેં લખ્યું છે an is equal to A plus n minus 1 into D. કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું આ એક વ્યાપક સ્વરૂપ છે, જે આપણને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પૂછે, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આ કઈ રીતે આવ્યું એની એક સમજ આપી છે. મુખ્ય તો આપણે આ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય અને એ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું હોય. n એટલે સંખ્યા. 5મું પદ એ પૂછી શકે, 20મું પદ પૂછી શકે, 25મું પદ પૂછી શકે, કોઈ પણ n બરાબર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણને પૂછી શકે. તો અહીંયા a એટલે A plus n minus 1 into D.
જ્યાં a એટલે પ્રથમ પદ, n એટલે કેટલામું પદ શોધવાનું છે તે, અને d એટલે તમને આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. એટલે આપણા મગજમાં આટલી વસ્તુ તો બરાબર ફિટ થઈ જવી જોઈએ. તો આ સૂત્રને આધારે આપણને કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તો એનું nમું પદ કઈ રીતે શોધી શકાય, તો એનો સાદો અને સરળ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરું છું. એક સમાંતર શ્રેણી આપેલી છે 2 4 6 8. તમને એમ પૂછે કે 25મું પદ શોધો. અથવા તો અને બીજા સ્વરૂપમાં આમ પણ પૂછે કે A25 શોધો. n એટલે કેટલામું પદ શોધવાનું છે તે, 25મું પદ આમ પણ પૂછી શકે, અથવા તો A25મું પદ શોધો એમ પણ પૂછી શકે. હવે શોધવા માટે શું કરવું પડે? તો આપણું સૂત્ર છે a plus n minus 1 into d. આની અંદર ચાર બાબતો છે. પહેલું an કેટલામું પદ, a એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા કે જેટલામું પદ શોધવાનું છે તે, અને d એટલે સામાન્ય તફાવત. એટલે કોઈ પણ સમાંતર શ્રેણી પરથી આપણે a, n અને d આ ત્રણ મૂલ્યો જો આપણને મળે તો એ તો આપણે અગાઉ શીખેલા જ છીએ કે આપણને આપેલ સમાંતર શ્રેણી 2 4 6 8 એનું પ્રથમ પદ a is equal to 2. સામાન્ય તફાવત d is equal to બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો 2. n બરાબર 25મું પદ શોધવાનું છે માટે 25. આ જે કિંમતો છે આપણને આપેલ જે સૂત્ર છે કે an is equal to a plus n minus 1 into d. આની અંદર કિંમત મૂકી દો. કિંમત મૂકીશું ત્યારે n બરાબર 25 એટલે કે a25 is equal to a બરાબર 2 વત્તા n minus 1 એટલે કે 25 માંથી 1 બાદ કરો ગુણ્યા 2. સાદુરૂપ આપીએ 2 25 માંથી 1 જાય 24 ગુણ્યા 2 2 વત્તા 24 ગુણ્યા 2 48 48 માં 2 ઉમેરો 50 a25 is equal to 50. તો આ રીતે આપણને આપેલ સમાંતર શ્રેણીનો nમું પદ શોધવા માટેનું આ સૂત્ર છે. એ સૂત્રના આધારે આપણને જુદી જુદી માહિતી એની ઉપરથી માંગી શકે. તો આ સૂત્રના આધારે આપણને બીજા કેવા કેવા પ્રકારના દાખલા પૂછી શકે તો એ દાખલાઓ આપણે આગળ જોઈએ. અહીંયા જોશો તો મેં 3 એક્ઝામ્પલ લખેલા છે. ક્રમશઃ એક એકની આપણે ચર્ચા કરીએ. પહેલો લખ્યો છે કે 2 7 12 નું 10મું પદ શોધો. જે દાખલો હમણાં હાલ આપણે એ પ્રકારનો દાખલો ગણી ચૂક્યા છીએ, છતાં ફરીથી તો આપણી શ્રેણી છે કે 2 7 12 એ આપણને સમાંતર શ્રેણી આપેલી છે. આપણે a10 શોધવાના છે. 10મું પદ એટલે કે n બરાબર 10 આપ્યા છે. તો આપણું જે સૂત્ર છે
an is equal to a plus n minus 1 into d, જ્યાં a એટલે કે પ્રથમ પદ આપણને 2 આપેલું છે, સામાન્ય તફાવત d, બીજામાંથી પહેલું પદને બાદ કરીએ, 7 માંથી 2 ને બાદ કરો, 5 મળે, અને ત્રીજું છે n નું મૂલ્ય જે આપણને 10 આપેલું છે. કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટે પ્રથમ પદ, સામાન્ય તફાવત અને n નું મૂલ્ય, જો આ ત્રણ વસ્તુ આપણને આપેલી હોય અથવા તો એની અંદરથી આપણને જો મળી શકે તો એ જે ત્રણેય કિંમતો આની અંદર મૂકવામાં આવે તો આપણને જે મૂલ્ય શોધવાનું કીધું છે એ આપણને આસાનીથી મળી શકે. તો a10 a 2 n 10 -1 n બરાબર 5, 2 વત્તા 9 ગુણ્યા 5, 2 વત્તા 9 પંચું 45, 45 વત્તા 2 47, આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ 47 છે. એટલે આપણે અહીંયા શબ્દોમાં પણ લખવું એટલે લખી શકાય કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ 47 છે. આ તો આપણે પહેલો દાખલો. બીજા દાખલાની વાત કરીએ તો સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? હાલ આટલે સુધી જોઈએ, આગળની વાત પછી. તો હમણાં હાલ આપણે શું શોધ્યું? 10મું પદ કેટલું હતું? તો 47. તો એ જ રકમનો ખાલી બીજા શબ્દોમાં તમને પૂછવાનો પ્રયત્ન કરું કે 2, 7, 12 નું કેટલામું પદ 47 હશે? એટલે એના ઉપરથી પહેલા તો એટલી તો આપણને સમજણ પડવી જોઈએ કે કેટલામાં પદની વાત આવે છે, એટલે n માં પદનું સૂત્ર આની અંદર આવે અને n માં પદના સૂત્રની વાત આવે ત્યારે જે રીતે આપણે ગણીએ છીએ એ જ રીતે અને એ જ સૂત્રનો અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે એની અંદર સૌથી પહેલા તો તફાવત, આ કે પ્રથમ પદ 21, સામાન્ય તફાવત d is equal to 18 minus 21. સરવાળો બાદબાકીના જે તે નિયમો જે લાગુ પડતા હોય એ નિયમોને આપણે લાગુ પાડી શકીએ છીએ. 18 માંથી 21 બાદ કરીએ તો 3 વધે, પણ મોટા આગળ માઈનસ ચિહ્ન છે એટલે કે -3 આવશે. હવે અહીં આપણે n મું પદ તો જે આપણને આપ્યું નથી, પણ આપણે એની જગ્યાએ શું આપ્યું છે કે કયું પદ -81 હશે, એટલે અહીંયા આપણે an બરાબર -81 આપેલા છે. n નથી આપ્યા પણ n ની જગ્યાએ an આપેલા છે. આ ત્રણે ત્રણ કિંમતો આપણું જે સૂત્ર છે કે an is equal to a plus n minus 1 into d માં મૂકી દઈએ. an બરાબર -81, a બરાબર 21, n નથી આપ્યા કેમ કે કયું પદ n શોધવાનું છે એટલે આપણે n એમ રાખીશું, n -1, d બરાબર સામાન્ય તફાવત આપણને -3 મળે છે.
હંમેશા દાખલાઓ જ્યારે ગણો ત્યારે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન જાતે કરો, કોઈ દિવસે કોપી પેસ્ટ ના કરો. જો એનો જવાબ જાતે મેળવેલો હશે તો એનું સાદુરૂપ કઈ રીતે આપવું પડે, કેવી રીતે આપી શકાય, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો કયા છે એનો આપણે આસાનીથી ખ્યાલ આવી શકે. હવે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો પહેલા -21 છે વત્તા 21 એને પહેલા આ બાજુ લાવીશ તો -81 વત્તા 21 છે તો આ બાજુ આવશે તો -21 બરાબર n-1 into -3. 8 ને 2 10, 102 બરાબર n-1 into -3. આ ગુણાકાર છે, આ ગુણાકાર છે, આ બાજુ ભાગાકારમાં આવશે તો -102 ભાગ્યા -3 બરાબર n-1. ઉપર નીચે માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. n-1 ઇઝ ઇક્વલ ટુ, ભાગાકાર ના આવડતો હોય સાઈડમાં આપણે ભાગાકાર કરી શકીએ. 3 તરી 9 એટલે 3 વડે ભાગ ચાલશે. 10 માંથી 9 જાય તો 1 વધે, 1 એટલે કે પાછળ બગડો છે એટલે કે 12, 3 ચોક 12, 34. ઉપર નીચે ઋણ નિશાની છે એટલે જતી રહેશે. 102 ને 3 વડે ભાગ્યા તો 34 આવે. -1 ને હું આ બાજુ લઈ જાઉં આપણો પહેલા પ્રશ્નનો જવાબ થયો કે 35મું પદ -81 હશે. તો આપણે અહીંયા લખી શકીએ કે 35મું પદ -81 હશે. આ પહેલો જવાબ થયો. બીજું છે કોઈ પદ 0 હશે. તો જેમ આપણે -81 છે an બરાબર એ રીતે an બરાબર 0 મૂકો. શ્રેણી તો એક જ છે એટલે એનું મૂલ્ય પણ એક જ થાય, સામાન્ય તફાવત પણ એ થશે. પણ an અહીંયા આપણે -81 લીધા એટલે અહીંયા આપણે an બરાબર 0 લઈશું. e બરાબર 21, d બરાબર -3, n બરાબર 0. આપેલ સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે an તો 0 બરાબર a 21, n શોધવાના છે, સામાન્ય તફાવત -3. હવે અહીંયા આ જે કિંમતો આપણે એની અંદર મૂકી તો એની અંદર પહેલા 21 છે ને આ બાજુ લો -21 n-1 into -3, -3 ની આ બાજુ લો તો ભાગાકારમાં આવશે. -21 ભાગ્યા -3 બરાબર n-1, ઓછા ઓછા વત્તા થઈ જશે. 7 તરી 21 બરાબર n-1, n બરાબર -1 આ બાજુ આવશે તો 7 વત્તા 1 એટલે કે 8. તો 8મું પદ 0 હશે. આ તમારો બીજો જવાબ. તો આ તો તમારો બીજો દાખલો. હવે તમારો ત્રીજો દાખલો છે.
જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. અત્યાર સુધી દાખલાઓ ગણ્યા એની અંદર આપણને સમાંતર શ્રેણીઓ આપેલી હતી. હવે અહીં આપણને ક્યાંય સમાંતર શ્રેણી આપેલી નથી. આપણે સમાંતર શ્રેણીને શોધવાની છે. અહીં આપણને બે જ વસ્તુ આપેલી છે, એક ત્રીજું પદ આપ્યું છે અને બીજું સાતમું પદ આપ્યું છે. એનો મતલબ એ થયો કે a3 5 આપ્યા છે અને a7 9 આપ્યા છે. આપણું સામાન્ય સૂત્ર છે કે an a plus n minus 1 into d. આ સૂત્રના આધારે આના ઉપરથી આપણે શું લખી શકીએ? તો an, તો અહીંયા ત્રીજું પદ એટલે કે a3, એનો મતલબ કે n બરાબર 3 આપ્યા છે, તો અહીંયા હું an એટલે કે 5 લખી શકું. એ નથી આપ્યા. કેટલામું પદ? ત્રીજું પદ છે, તો n બરાબર 3 આપ્યા છે. આનું સાદરૂપ આપીએ 5 બરાબર a plus 2d. 5 ને પેલી બાજુ લખું તો a plus 2d is equal to 5. ત્રીજું પદ 5 છે, એના ઉપરથી આપણને એક સમીકરણ મળ્યું. એ જ રીતે અહીંયા જોઈએ તો 9 is equal to a plus 7 minus 1 into d. a7 is equal to a plus n minus 1 into d. એની અંદર જે કિંમતો આપેલી હતી n બરાબર 7 આપ્યા હતા અને a7 બરાબર 9 આપ્યા હતા. મેં માત્ર કિંમત જ મૂકી, e અને d ની કિંમતો અહીંયા આપણને આપેલી નથી. તો 9 is equal to a plus 6d. હું એને ક્રમમાં લખું તો a plus 6d is equal to 9. બંને સમીકરણોને ઉકેલ શોધવાની જે રીત છે, લોપની રીત, એ જો લોપની રીતનો અહીંયા આપણે ઉપયોગ કરીએ, એ આગળ તમારે ભણવામાં આવે જ છે, તો લોપની રીતનો અહીંયા જો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા શું થશે કે a plus 6d બરાબર 9 અને a plus 2d બરાબર 5 માઇનસ 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 એ જતા રહેશે. 6 માંથી 2 જાય તો 4d, 9 માંથી 5 જાય તો 4 વધ્યા, d બરાબર 4 ભાગ્યા 4 અને d બરાબર 1. એનો મતલબ કે આપણને આપેલ સામાન્ય શ્રેણી, સમાંતર શ્રેણીનો જે તફાવત છે d બરાબર 1 મળ્યો. હવે એ જે d ની કિંમત છે, આ બેમાંથી કોઈ પણ એકમાં મૂકી દો તો a ની કિંમત ઓટોમેટિક મળી જશે. જો અહીંયા a plus 2d बराबर 5, a 2d बराबर 1 बराबर 5, a plus 2 बराबर 5, a बराबर 5 minus 2, a बराबर 3. સમાંતર શ્રેણી માટે આ બે જ વસ્તુની જરૂર છે અને સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી જોઈ ગયા હતા. a plus d, a plus 2d, a plus 3d, અથવા તો બીજી રીતે વિચારીએ તો પ્રથમ પદમાં તફાવત ઉમેરો એટલે બીજું પદ, બીજા પદમાં તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ, ત્રીજા પદમાં તફાવત ઉમેરો એટલે કે ચોથું પદ. જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે એને તમે કિંમતો મૂકી શકો છો. પ્રથમ પદ આપણું છે a બરાબર 3, 3 વત્તા 1 તફાવત, 3 વત્તા 2 ગુણ્યા 1, 3 વત્તા 3 ગુણ્યા 1, તો 3 4 5 6 આ થઈ તમારી સમાંતર શ્રેણી. તો આ રીતે આપણને nમા પદના સૂત્રના આધારે આવા પ્રકારના દાખલાઓ આપણને પૂછી શકે. અગાઉ પણ પહેલો વિડીયો મૂક્યો છે અને બરોબર ધ્યાનથી જોજો. એ જોયા પછી જ આ વિડીયોને જોવાનો પ્રયત્ન કરજો.
અને હજુ જેમ ક્રમશઃ જેમ જેમ આવે એ રીતે વિડીયોને જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યાં પછી સમજણ ના પડે તો ફરીથી એને જ્યાં તે દાખલાની અંદર સ્ટોપ કરીને ફરીથી રિવિઝન આપની રીતે કરી શકો છો.